રામદેવ બાબાનો ફોન આવ્યો હોટલમાં. મને કે માયાભાઈ ક્યારે આવ્યા? મેં કે બસ હજી પહોંચ્યો છું. અને મને કે ભલામણા કહેતા નથી. મેં ના, મેં ના પાડી હતી. અને મને કે ખબર પડી જાય ક્યાં રોકાણ? મેં ફલાણી જગ્યા. અરે મને કે અહીં મરી ગયા અમે, અહીંયા જ રહેવાય ને. સાહેબ એને 8 વાગે 8:30 ગાડી આવી. મને લઈ ગયા અહીંયા પતંજલિ યોગમાં. રાજે ભેગા બેઠા 9:30 આયુર્વેદિક વાળું કર્યા. સાડા 11-12 વાગ્યા સુધી મીઠી મીઠી જૂની વાતો કરી, બહુ જૂની વાતો કરી. ક્યાં હતા મને કે રાજભાઈ 12 વાગ્યા અમે હોઈ ગયા. 12 વાગ્યા અમે હોઈ ગયા. હવે સાંભળજો, 12 વાગ્યા સુઈ ગયા, 5:30 જાગ્યા. 5:30 થી 6:30 યોગ કર્યા. એને જેમ વળ ખાધા મેં બધા વળ ખાધા. શીર્ષાસન. એક જણો આમામ કરતો હતો. મેં કીધું આ કયું આસન? મને કે દુશાસન. પણ સાહેબ અમે 5:30 વાગ્યાથી 6:30 યોગ કર્યા. 6:30 થી 7:30 સ્વિમિંગ પુલ. નાઈ ધોઈ ફ્રેશ થઈને 8 વાગે જ્યાં નાસ્તો કરવા બેઠા ત્યાં મોદી સાહેબ નો ફોન આવ્યો. રામદેવ બાબા ઉપર. હવે સાંભળજો, હવે જ વાત આગળ આટિયા સડી. રામદેવ બાબાને કીધું કેમ આજ લાઈવ ન થયા? હું તમારી રાહે હતો, આજે કેમ લાઈવ ન થયા? એટલે રામદેવ બાબાએ કીધું લાઈવ ક્યાંથી થયું? મહેમાન છું. કોણ? માયાભાઈ. આપણા માયાભાઈ. કે હા, નાસ્તો કરવાની તૈયારી ચાલુ કર્યો છે કે નહીં? કે ના, હજી બેઠા છે. માતાજીને આમ જો ચાલુ કરો, હું બસ નીકળું છું, સાથે નાસ્તો કરશું. અને મોદી સાહેબ દિલ્હીથી નીકળી ગયા. અમારો નાસ્તો અટકી ગયો. કલાક જેવું થયું એટલે ફોન આવ્યો, સાહેબ દેહરાદૂન ઉતરી ગયા. 20 મિનિટમાં સાહેબ પહોંચે છે. ત્યાં મારે જગાઈ ગયું. રાજ્ય હું જાગી ગયો. જાગીને પછી જે ઓશિકાને ઢીકા માર્યા મેં કે એક 20 મિનિટ હુવા દીધો તો તારા બાપ ભેગા નાસ્તો તો કરી લે. મૂળ કહેવાનો અર્થ, બાપ જીવો એવું મીઠું તો ખબર ન પડવું જોઈએ કે આ હકીકત છે કે સપનું છે. સપનું પણ વાસ્તવિકતા વાળું, આનંદ વાળું આવવું જોઈએ, એમાં ભય ન હોવો જોઈએ. આપણે કે ફલાણા ભાઈ આવા નીકળે એવો જ હતો, તને મોડી ખબર પડી. પાલટી ઉઠી નથી ગઈ, ઉઠાડવામાં આવી હારે રહેવા વાળા એને ઠેઠ સુધી સંભાળ ન લીધી. કહેવાનો મતલબ કે કોઈ પણ વ્યક્તિ મિત્ર રાખો તોય આમ દિલથી હારે રાખો, બુદ્ધિથી નહીં. ભલે ને 2 જ મિત્ર હોય, નહીતર હાવ આમ એકલા વાડીએ બે હું બાપનું વયું જાય. 5 લુખેશ હોય હાવ. માવો ખાય, સા પીવે, કાંઈ ન કહો ને હાલો નીકળી જવો નહીં. આ બેનો એકા એટલે હું આ ઘુઘામ નથી. તમારે અમે ઘુઘા સહી બધા. અમારી એકની વાત નથી, તમારી વાત છે. બેન પણ એવી જ રાખવી કે આપણે હૃદયની વાત જાણે અને લગ્ન કરો તો દિલથી હો ભાઈ. આ 90% આપણે વાતો એવી હોય દયા ભાભી જેવી, અને 90% દયા ભાભી ઘરના નામ 90% જેઠાલાલ છે. બબીતા બાજુ જે ધ્યાન છે એટલું દયા ભાભી જેટલું ધ્યાન નથી. અને રૂપ છે આપણે ગમે ત્યાં લઈ શકીએ. આપણે બ્યુટી પાર્લરમાં જઈ, હે 1.5 કલાકમાં આમ સફરજન જેવા કરીને મોકલી દે આપણે. અને બહેનોને તો આમ કપાળ બપાળ બધું આમ નેણ બેણ બધું હરખું કરી નાખે. હું તો એકવાર બ્યુટી પાર્લર વાળા બહેનોને તાળીઓથી વધાવો, એ રૂપાળા કરવાનું કામ કરે છે સાહેબ.
હા, રૂપ એ લક્ષ્મીની ઉપાસના છે. અમારે ઘુઘુના લગ્ન થયા ને, લગ્ન હોય એટલે પછી 15 દી તો પછી હર્યા ફર્યા હોય. 15 દી અગાઉ રજા લઈ લીધી હોય. 15 દી અગાઉ ઘરે આવ્યો, લગ્ન થયા, 15 દી હર્યા ફર્યા, પછી તો ધંધે જવું પડે. એટલે એ ભાઈ પાછો ધંધે ગયો, એ નોકરીએ વયો ગયો. નોકરીએ પાછો 15 દિવસે આવ્યો, એટલે લગ્ન ના થઈ ગયા 1 મહિનો. હવે આ ગામડામાં, અને ગામડામાં આવું કઈ ફેશિયલ બેશિયલ નું કઈ નહીં. અને 1 મહિનો થયો તા નેણ ને એ બધું જાડું થઈ ગયું ઓલા બેન ને, અને વાટા પ્લાસ્ટર ઉખડી ગયું બધું, મોઢું થઈ ગયું રાખના ઢીકલે પાણીને સાટા નાખ્યા. ત્યાં ઘૂઘુ ઘીરે આવ્યો ને, તમે દૂરથી જોઈ થયું મારી પાટલા હાવ આવી ખું. પડખે આવ્યા, બોલ્યા તક ના ના ઈ જ છે, ઈ જ છે. પણ આના થઈ હું ગયું આ બધું. એટલે તારે મોઢા શું થયું? બેન ખીજાણા, તમારા ગામનું પાણી જેવું છે. 1 મહિનામાં 30 દીમાં મારા મોઢાની પથારી ફેરવી નાખી. બોલો કે મારી માં 30 વર્ષ હશે આયા, એને કોઈ દી કઈ ન થયું, તને 30 દીમાં વાટા પ્લાસ્ટર થઈ ગયો. પણ બેન હારા હતા. બેન કે હવે આપણે ખોટું એમણે કીધું ઘૂઘુ એવું કઈ નથી. તે મને જોવા આવ્યા ને તે દી મેં, અને લગ્નમાં તો ઓલરેડી મેં તૈયાર થયા જ હોય. બોલો બિચારું ગામડાનું, પણ એ વાત કે સાચી, પણ આમ મોઢું આખું ટ્રાન્સફર થઈ જાય કે એ તમને ન ખબર હોય. ઘૂઘુ મેં બ્યુટી પાર્લરમાં જઈને અને હકીકત કહું સાહેબ, આ જોવાનું ચાલુ થયું ને પછી જ બ્યુટી પાર્લર આવ્યું. આ જોવાનું શરૂ થયું ને, હવે જોઈને સંબંધ કરે. પેલા તો એવું હતું નહીં. પૂછો જયસુખભાઈ, પેલા હતું એવું જોવાનું? વડીલો સંબંધ કરે ફાઈનલ, જોવા કોણ જાતું? અને એ ફેરા ફરતા તો લાજુ કાઢીને ફેરા ફરતા હોય. માંડવામાં મોઢા ન જોવા મળતા. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. જી ભાઈ, હા હકીકત. પણ એક કહું ભાઈ, કે જોતા નહોતા અને વડીલો જે સંબંધ કરતા એ ફાઇનલ રાખતા. એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ છે, એમાં એક પણ છૂટાછેડાનો કેસ કોઈ દી બન્યો નથી હો સાહેબ, એ તમને ગેરંટીથી કહું. અને આ જોઈને કર્યું એમાં ઘણું. આપણે હજી મંડપના પૈસા નો દઈ દે હોય તો છૂટાછેડાના સમાચાર આવે. એટલે તો અમારા સાંજિયા કે એનું હું અમને એકચ્યુઅલી કે ન ફાવ્યું પૈસા. એટલે આ એ વસ્તુ છે, આ ન ફાવ્યું શું કામ? હામાં બે ખોટું બોલ્યા હોય. એટલે આ ઘૂઘુ ને કીધું, મેં કે એમ આવું થાય ક્યાં હતા? કે અમારા ગામમાં. એડ્રેસ લીધો ઘૂઘુએ, ફલાણી જગ્યાએ, ફલાણો ચોક, બસ સ્ટેન્ડ થી આગળ બીજા માળે ચંપા બ્યુટી પાર્લર. ઘૂઘુ પગ્યો ન્યા. ઘૂઘુ ન્યા ગયો. ન્યા જઈને બેનને મળ્યો કે 1 મહિના કે 35 દિવસની આજુબાજુ આ નામ જોવો તો આ નામના વ્યક્તિએ તમારી પાસે બધું આ કરાવ્યું હતું? તો બેન હા હા યસ યસ. ઘૂઘુ રાજી થઈ ગયો, ક્યાં બાત હે. એ જે છે ને એ મારા વાઈફ છે, અને તમે એટલા બધા એને સુંદર બનાવ્યા ને એટલે મારાથી રહેવાનું નહીં. એટલે હું તમારા માટે ગિફ્ટ લાવ્યો છું, આઈફોન બોક્સ આપ્યું. હવે 5000 કામમાં 1.5 લાખનો ફોન આવે તો બેન 3 વાર બોલ્યા થેન્ક યુ ભલ્યા, થેન્ક યુ ભલ્યા. બોલો અંબાવી નીકળી ગયો. નીચે જઈને જે ગાડીમાં બેસતો હતો, પણ બેન ઉતાવળા થઈ જાય, જોઈ લઉં કયું મોડલ છે, કયો કલર છે, કયો રંગનો છે. બોક્સ ખોલ્યું તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો, બ્લેક ઇન વ્હાઈટ. કલર જાય તો પૈસા પાછા. બેન ઉતાવળા થઈને બારી ખોલીને ઓલો જે ગાડીમાં બેસતો હતો ન્યાલી રાડ નાખી. એ ભાઈ હા બેન આવું કરવાનું? તો ઓલો કે હું એ જ કહું બેન આવું કરવાનું કે પણ આ તો નોકિયા 3315 છે, તક અમારે ઈ જ છે.
અને તમે તો મોબાઈલ બદલાવી લો, અમારે તો કાયમનું ભટકી ગયું ને. પણ સાહેબ કહેવાય ગયો, આ દેશ રૂપની મહત્વતા નથી, ગુણની છે. રૂપ જરૂરી છે. ફરી વાર કહું, રૂપની ઉપાસના એ લક્ષ્મીની ઉપાસના છે. રૂપાળું રહેવું જ જોઈએ, કઈ ખેડા ન કહે આપણને ખોટી ફેશન ને મોઢું તો ધો, હું ખોટી ફેશન ના. સ્વચ્છ રહ્યો, સારા રહ્યો, અને જેટલી બહારની સુંદરતા વધારો એટલી જ વિચારોની સુંદરતા વધારો. આપણા વિચારો પણ સુંદર હોવા જોઈએ. એટલે મેં કીધું ને કે આપણે કોઈ ખરાબ બોલાઈ જાય, કોઈથી કઈક ખરાબ કાર્ય થઈ જાય, એને આપણે ખૂબ વાયરલ કરીએ છીએ. એ હવે બંધ કરીએ અને કોઈક સારું કરે એને રસ્તે ચાલીએ. નહીતર એક કેરી એ આખાને બગાડે. કદૂષણનો વધારે પ્રવાસ હોય છે સાહેબ. એટલે મીઠું બોલતા જેને આવડે, સારું જે બોલે એને કોઈ વાંધો ન આવે. અમારા ભૂરો 35 કન્યાઓ જોઈ આવેલો, પણ થયું નહીં, 45 વર્ષે પોગી ગયેલો. આપ બધે અનેક વાર સાંભળ્યું. મેં સપનાની વાત કરી ને, પછી તમારો જેવો વિચાર હોય ને એવા સપના આવે. ભૂરો જ્યાં જોવા જાય ન્યાલી પાસો આવે, અને આપણે જ્યારે આવે ત્યારે પૂછી કા ભૂરા હું છું, તક પતા તતા એ પહોંચ્યું, 50% પગ્યું. એટલે 50% કોને કહેતો ખબર? હામા વાળાની ના ભૂરા તરફથી હા, એને 50% કહેતો તો. બોલો. એટલે આ બોલી મેં વાત કરી ને રણછોડભાઈ, હકીકત પેલા જોવા ન જતા. અને એ અમારે ગુગુ પછી પરણીને આવ્યો ને, એની વાત કરતો ને, પરણીને આવ્યો ને એટલે એને એમ છું કે ઘરના જોઈ લઉં. કોડી કડે રમી લીધા, માવતરને પગે લાગી લીધા, લાજ હોતા. પછી એમ છું કે હવે જોઈ લઉં. હવે તો બધાની આખા ઘરની નજર ચૂકવી અને ઓરડામાં ગયો. ત્યારે મર્યાદા ઓલી દીકરી ગણે થાપના પાસે બેઠી હોય એમ. ગુગુ ગયો એકલો, આમ ઘૂંઘટ ઉસો કર્યો, સકરી ખાઈને પડી ગયો. જોયું તો ડુંગળીના દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, લીંબુ જેવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, સકરિયા જેવી આંગળીયું, હાથક ભેહું ભેગી કરો ને જે વાન ભેગો થાય એવો મોટાનો વાન, આખું દાંત બે તબકે ને. એમાં ઓલી બિચારીએ થોડાક જડવજડ દાંત કાઢ્યા તો ગુગુ પડી ગયો પગ દઈ કે હોય બાપા આની હાટું ડીજે વગાડ્યા આપણે. તો ઓલી દીકરી બિચારી નવી નવી, એને ખબર ને, એને એમ કે આ રોયાને વાય આવતી લાગે, તો એને ડુંગળી ભાંગીને હું કાઢી, જોડો હું ગાડ્યો, પાણી સાટ્યું થોડુંક. ઓલો અડધો કલાકે ભાનમાં આવ્યો ત્યારે દીકરી એટલું બોલી, ખાવા શું કરો, પરણીને હાલી આવું. કાલે હું હેલ ભરીને બજારે નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો મને કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઊભી બજારે ઉઘાડા મોઢે વહી જાય છે, લાજનો ઉલાળ્યો કરી નાખ, અને ઉઘાડા મોઢે વહી જાય. આમાં કોણ ભડનો દીકરો તારે સામે મીટ માંડે એમ છે. ભૂરાએ 45 જગ્યાએ કન્યા, 45 કન્યાઓ જોઈ, 35 કન્યાઓ જોઈ, ત્યાં સુધી જોઈને વયો. પણ પછી તો સપના એવા સડે. ભૂરાને સપનું આવ્યું. બોલો. સપનામાં કાકા સંબંધ કરી આવ્યા, બાપુજી લગ્ન લઈ આવ્યા, કાકી અને માએ લગ્ન વધાવ્યા સપનામાં. અને બેનું ગીત ગાચ્યું છો, કોયલ બેઠી. સાહેબ આપણા જૂના ગીતની મજા છે. હું તો આ મોટી ઉંમરના માતાઓ છે, આ દીકરીઓને વિનંતી કરું કે આ માવુજી બેઠ્યું ને તો મોબાઈલમાં થોડાક ગીતો, એના જૂના ગીત હોય ને રેકોર્ડિંગ કરી લેજો. વ્યવસ્થા છે. જેમ સાચું હોનું નહીં મળે ને એમ સાચા ગીત નહીં મળે. અત્યારે જે ફેશનના ગીત આવ્યા છે લગ્નમાં, આપણને એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દેવાય. ખરેખર એવા ફેશનના ગીત લાવ્યો, ટીકા નથી કરતો, પણ હારા ન લાગે. એ જે લાંબે ઢાળે આમ બેહીન જે ઉપાડ કરે, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, છૂટકી ખાવાના. મારો બાપનું હું જાગીત છે પાછા બહુ વચન, અમી સાસરીએ જવાના એટલે સમૂહ લગ્ન છે. હમણાં મેં ખરેખર ભાઈ ગીત સાંભળ્યું, મને એમ થયું કે આ ગીત સાંભળો કરતા ગલો પુતરીને હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય. એ મહાત્મા, એ બાપુ આમ હો,
કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં કન્યા કુંવારી ભણતી કે ડોશી નો ભણવા જાય છે. હમણાં ત્યાં છે ને ડોશી કોર્ટે ગયા. કોર્ટે ગયા 80 વર્ષના ડોહી કોર્ટે ગયા. રણછોડ ભાઈ આમ જજે પેપર જોયું એનું કાગળિયું છૂટા છેડા હતા. 80 વર્ષે છૂટા છેડા. જજને પરસેવો વળી ગયો. કીધું માળિયા તમારા કાગળ? મારા નથી, શું તારા છે? કે પણ માં છૂટા છેડાની વાત છે, અમારે હવે ભેગું નથી રહેવું. કે પણ માં વરસ એટલે 80 વર્ષ સાચા જેટલું ભગવાન જીવાડે ને એટલું હવે એની હારે નહીં પહોંચ થાય. તું સહી કરીને એટલે તમારું કામ પૂરું થાય. લવાદા શું કે છો? વકીલ છો કે જજ છો? માં હું જજ જ છું, પણ તમે એકચ્યુઅલી તમે જે આ તમારા પેપર છે મારા જ પેપર છે. કે માં તકલીફ શું? તકલીફ બીજી કાંઈ નથી. મારા રોયાને જે કહેવું એ કહી દે અને પછી હું બોલવાનું ચાલુ કરું તો મારો રોયો કાનમાં લઈ રાખે. એટલે આ જૂના ગીત છે, પણ આ નવા ગીતની કોઈ ટીકા પણ એ સારું ન લાગે. આમથી આ ફરી મંડાણ એક જગ્યાએ અમારે સરકારી કાર્યક્રમ હતો, દીકરી દેવો ભવ દીકરી વાલનો દરિયો. એટલે અમારે રેકોર્ડિંગ થતા હોય ને પાછું વારા ઘડીએ સબ્જેક્ટ ઉપર પાછું આવવાનું. હું 7 વાર બોલ્યો. અહીંયા બે શાંતિ રાખ. આ ધંધો કરવા જેવો નથી. મોઢે મૂછ આવે પછી આનંદ કર. કેટલું ભાઈ વર્ગ શિક્ષક નું શું નામ છે? હું છોકરાઓને બે ભાડું ને મને ખબર પડી જાય કોણ ભણાવે છે. કીધા ભેગો બેહી જાય, કીધું કરે. વિવેક હોય ને એને બેન જ ભણાવતા હોય. જયશ્રીબેન ભણાવે હે? ખરેખર છોકરાઓને તમે પૂછો ને હું નામ, તો આમ વિવેક થી નામ આપે ને, મારું નામ રમેશ છે, એટલે ખબર જ પડી જાય બેન ભણાવે છે. હું નામ ભૂલો સાહેબ ભણાવતા હોય. કેટલું ભણાવ? છઠ્ઠું. હળું હળું બોલ કે બેરો ન. આ 4થું ભણે. બોલો, અમે તારી જવડા હતા પહેલું ભણતા. ખરેખર આ ખરેખર હું અવડા હતો ત્યારે પહેલું જ ભણતો હોઈશ. મારા મને યાદ છે અવડાવડા નળા. ખરેખર આપણે પહેલું ભણતા ત્યારે. અને પાછું સાહેબો કેવા સરસ હતા. આપણે એક વર્ષ આપણે 4 એકડા ભણાવતા. સિલેટ લેવાની, એમાં એક આડો લીટો, એક ઊભો લીટો, એમાં એકડો બગડો તગડો સોગડો કયા જ કરો. એ સાહેબ આવવા મારો કાકલો ખાઈ ગયો. ઈ જમાવટા છોકરાને મળે હે? અરે આ પડ્યા હોય સાહેબ, પડ્યા હોય આપણે તો એ સોલાણા હોય તો ઘરે કહેવાય નહીં રાજા તમે તેથી નાના નાના. ખરેખર પડ્યા હોય તો દેખાડાય ને આમ ત્રાઉં. બાપા ભાળી ગયા એ બે નાખે. ક્યાં સોલાણું હતું? હખનું બેઠું હતો હેઠું. અને એને બદલે અત્યારના બાળકો કેટલા ભાગશાળી. છોકરું સહેજે પડી આખું કહ્યું મારું ચીકું પછી ગયું. એ ટીકડું 18 મહિનાનું થાય તો હાલતા નહીં કે. આ બળદગાડામાં જેને જાનુમાં જાય છે ને ખબર છે. બળદગાડામાં જે જાનું જાતી ત્યારે નાના નાના અમે અને ગાડાને ઠાઠિયા બેહવાનું મળે છોકરાઓને. અને એમાંય જે ખરાબ રસ્તા ખડબસડા ને એમાં જે બળદિયા દોડાવે જાનુના ગાડા, અને એમાં રોદો આવે તો ઠાઠિયા હોતા ભખ દઈને વ્યા જાય.
ધૂળમાં દડી જાય તોય પાછા ઉભા થઈ જાય. મને જ લાગ્યું, મને જ લાગ્યું. હું કામ લાગ્યું એમ કે જાનમાં ન જવા દે. ખરેખર ભાઈ પેલાની જાનવું મારા જે મજા આવતી હતી એ તમને કહું. વરરાજાને બેનો એ જે અગાઉ કહી દીધું હોય તારે મોઢે ભાર હોય, તારે નહીં બોલવાનું, નામ ટટાર બેહવાનું, અને અણવરને એવો ટાઈટ કરેલો કે આ ઢીલો ન પડવો જોવે. એટલે વળી વરરાજા આમ ટટાર બે હો, આમ પાછો રૂમાલ આમ રાખે. મને એ નથી સમજાતું, સતારા ટાકેલા ટીકી ટાકેલા રૂમાલથી મોઢું કેમ લૂસતો હોય છે આમાં? આમાં વરરાજા બધા અડોળું જોવે ને હસડા. ગીર ગાય ઘોડે ખાલી આખ્યું જ ફરે. રાજા એમ નહીં, પાછું તો સાંભળે એમ આમ બેઠો હોય ને તો વળી બાજુવાળો પૂછે, હા છોપારી ખાવી? તો વળી બીજી બાજુ બેઠો, ચા પીવી? ચા. અને એમાં શેર ઢીલો પડે તો અણવર પડખામ કોણી મારતો પાછો બે. અને તેથી ગામડામાં સાહેબ આપણે ઉતારો હોય તેથી ખુરશ્યું નહીં. અને એ કરતા કહું પૈસા નહોતા પણ માણામાં હરખ બહુ હતો સાહેબ. 15 વાનાના લગ્ન હોય, 10 વાનાના લગ્ન હોય, અને જેના દીકરાના લગ્ન આવે તો આડો પાડીને સગા સંબંધી વાનો ખવડાવે. હે ન્યાયને જમાડે, પછી જમાડી અને ગાતે વાતે ઢોલ વગાડતા વગાડતા ઘરે મૂકવા આવે. એ માથે તમને કોઈ દીકરીઓએ ચૂંદડી રાખી હોય, એ જ્યારે શેડા પકડીને દીકરીઓ હાલી આવતી હોય, વરરાજાના એક હાથમાં નાળિયેર ને વચ્ચે આમ તલવાર રાખી હોય, આગળ ઢોલ વાગતો જતો હોય, આ વળી હાલ્યો આવતો હોય, હાથમાં રૂપિયો મૂકે એની મંદર સરી એને પહ ભીર્યો કે બાઈ વળી ગીત ગાતી, કોણે તારા નાળિયેરા શણગાર્યા નહીં, કોણે તારો પહ ભર્યો રે. એ મળ્યાના રૂપિયા આવે. અને એક દીમાં 3 4 જગ્યાએ વાના. અને એમાંય તમને કોઈ 2 જણા મારી જેવા હારે મફચ્યા સડી જાય વરરાજાની હારો હાર. કોકે વળી ધાણાની એની થેલી લઈ લીધી હોય, અને એમાંય જમવા બેહે, એમાં વૈશાખ મહિનાના લગ્ન હોય ત્યાં કેરી આવી ગઈ હોય, તો વરરાજા હાટું રસ પૂરી કર્યા હોય, અને વરરાજાને રસ આપે તો વળે હારે જ મારી જેવું હોય, શું કે ભાઈ રસ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો. અમારી જ વાઈટ ઠેકીને કેરીઓ સોરેલું છે એને. આ તો એના બાપની શરમે અમારે લાવવો પડે, બાકી આના પગ અમારા પડી એમ થોડા હોય. હવે આવો એટલું જમીન ગયો હોય ને બૈરાવ બહેનો એ કહી દીધું કે તારે મોઢે ભાર હોય, બોલવાનું નહીં, ટટ્ટાર બેહવાનું. એમાં જાન ન્યા પોગે. અને એમાં તમને કહું પછી જે ઉતારો તેથી ખુરશીઓ નહીં રાજુ, તેલના ખાલી ડબ્બા ઊંધા નાખ્યા હોય ને એની માથે રજાયું નાખી દીધી હોય, એ ખુરશીઓ. વરરાજાની તલવાર ખેલીએ, આગળ 2 ડબ્બા બીજા, એની માથે હિંડોળાની ખાટ, એની માથે દીકરીઓએ ભરત મૂકી દીધા હોય, મોતીના રમકડા મૂકી દીધા હોય, એ ટેબલ. વરરાજો આમ જ તોય ડબ્બો હલે પણ ભાઈ નો હલે. ઢોલી છે ડેલીએ બેઠો હોય, એને કહી દીધું હોય વરરાજો નણવર આવે એટલે વગાડતા વગાડતા માંડવા, એટલે ઢોલી ન્યા વાટે બેઠો હોય. બહુ વાર લાગે એટલે એ સાંયે બેઠો હોય, એને એક પગ ઢોલની માથે રહી ગયો હોય. એક જે આવતા જતા નીકળે કોઈ સિગરેટ આપતા જાય એટલે બેઠો બેઠો સિગરેટ આપતા હોય. શું સાહેબ આપણા રૂપાળા ચિત્રો હે. એ વળી ચિત્ર ત્યાં બેઠો એના વરરાજો નણવર બેઠા હોય, અને બરોબર ટાઈટ રહી રહીને વાનો સીડ્યો હોય, પેટમાં આકળી સડે. તેથી કઈ ગામડામાં સંડાસ ટોયલેટ બાથરૂમ નહીં. અણવર ને કોણી મારે, અણવર વાળે કે ચૂચે, 2 સુધર્યા હોય એટલે ચકલીન ચબો ચૂચે. એટલે વળી વરરાજો આમ ઈશારો કર્યો, આમ હેઠે હાથ રાખીને ડબલું ડબલું. સાહેબ તમે કલ્પના તો કરો સાહેબ, કેવી એન્ટ્રી હોય. અણવર ડબલું લઈ લે. અણવરના એક હાથમાં રૂમાલ ને એક હાથમાં ડબલો, એ ખડીંગ ખડીંગ કરતો આગળ હાલ્યો જતો, ને વરરાજો વળે હાથમાં તલવાર અને વાહવાય ડબલા વાહ ઈ હાલ્યો જતો, ખાપ ખાપ કરતો. ઈ જ્યાં ડેલીએ પોગે તો ઢોલી જ્યાં મોર થાય, ડબુક ડબુક ડબુક. એ માંડવે નથી જતો તારો.
આવા જે લગ્ન કર્યા જ ભાઈઓ. આ વેલા વૈયા જે ખોટમાં ન કહેવાય. એમાં જો ગાડામાં જાન ગઈ હોય, એમાં ઢેફલા ખવાઈ ગયા હોય, વેજીટેબલના ધૂળ ગળી ગઈ હોય ગળામાં, ધોળાદીના લગ્ન હોય, ઘરે જ મોઢું જોઈને બેનું નીકળ્યા હોય, લાલીની બધું ઓગળીને અહીંયા પગ્યું હોય, મસ્યું અહીંયા આવી હોય, તેથી હાડા મેકઅપ, એનો છોકરો તળેલા નાખી જાય. એનું બાળક એની મમ્મી સામે મોઢું જોયે તેને થાય મારી મમ્મી ગઈ ક્યાં, કારણ કે આખો અણહાર બદલી ગયો હોય. ઈ ધબા મારે મૂંગો ત્યાંથી રે મોઢું ભળી ગયો હતા. અને પછી જે એ જે માંડવામાં ગળા બેસી ગયા હોય ભાઈ, અને પછી જે ફેશનના ગીત ગાય મેં જોયા છે, ભૂંડા એવા લાગે. છોકરા ખોળામાં બેઠા ને ગાચ્યો હોય, ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. લે ફૂલનો ગજરો ગજરા મોતી, મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે માંડવા પક્ષની બાઈઓ સાંભળી દે બંધ રે, એ હામું ઉપાડે. ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો. સાહેબ એને ગીત ન કહેવાય, પણ અમારા ભૂરાના આવા ગીત ગવાના સપનામાં. હામૈયાનો ઢોલ વાગ્યો ભૂરાનો, ભૂરો ઘોડે ચડ્યો. હવે સપનામાં ઘોડે ચડે, ઘોડું ધીમું હાકે. એટલું ઘોડું હાક્યું ને ત્યાં એવું ઘોડું હાક્યું તે ખાટલામાં ગોદડું ભેગું થઈ ગયું. હવે જોઈ કહું છો તમે પછી. હવે એક તો જીવડા ગળી ગયા આમાં લાટમાં, કારણ કે કપામાંથી સીધા જીવડા અહીંયા આવે. એવું ઘોડું હાક્યું ભૂરાય. અને ભૂરો માંડવે આવ્યો, પોખણા થયા, માંડવામાં પધરામણી થઈ, વરરાજા બેહી જા માત કરે. ગોર બાપા હાથમાં કંકાવટીને સોગાળીને ઓમ સુપલગ્ન મંડપ મધ્ય કન્યા પધરાવો સાવધાન. ભૂરો સાવધાન. સપનામાં કન્યા આવ્યા તા તો ભૂરો ખરેખર ભૂરાને અમારે ભૂરો પરણાવી જાય ને તો હસ્તમિલાપમાં હસ્તમિલાપ કે બોર દાદા આ માત કે ઘડીક રાખ. પણ આયા ગોર બાપા કીધું કે વરરાજા કન્યાદાન નો સમય છે, તમારો જમણો હાથ આવવા ગયો ને ભૂરે ઊંઘમાં હાથ જવા દીધો. તો ઓલું ગોદડું ભેગું થઈ ગયેલું તો વાણ હોપટ હેઠો વયો ગયો, ત્યાં વીસી બેઠો હતો. એ ભૂરાની આંગળીએ ઠણક મારીને ખંભે ખટાકો આવ્યો ને જાગી ગયો. એને વીસી કઈ ખબર ન પડી, એને એટલું જ થયું સપનામાં પડ્યો તો એ ખંભે ખટાક આવ્યો, હાસ્યન પડ્યો તો મારી દિશા હું થાય. સાહેબ એની વાત ન રે, વાતો એની રે. ગામડાની દીકરી, બાપને એક ને એક દીકરી. સાહેબ મેં પેલા કીધું ને મારે કાર્યક્રમ હતો સરકારી, એમાં બેટી બચાવો બેટી પઢાવો દીકરી વાલનો દરિયો. તે હું વાતમાં રણછોડભાઈ પ્રોગ્રામ વારા ઘડીએ કહું, પાછું આટો મારીને અમારે ત્યાં આવવાનું કે મિત્રો દીકરી વાલનો દરિયો છે. 7મી વાર કીધું તે છોકરો ઉભો છે, મને કે બસ હવે એ વાલનો દરિયો તો અમે હું આઠાની હરિયો સહી અને એ દરિયામાં અમે જ પડવાના સહી. મેં કીધું ભાઈ ભૂલ થઈ ગઈ ભાઈ. એની વાતો થાય. બાકી હમણાં કોલેજમાંથી 2 દીકરીઓ છેલ્લું લાસ્ટ યર હતું એનું કોલેજનું છેલ્લું વર્ષ ને 2 વાતો કરતી કરતી નીકળે કે તે રામાયણ વાંચી તા કે મેં તો 2 વાર વાંચી. મારે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે એકચ્યુઅલી શાસ્ત્રો ઉપર PhD કરવાનું છે, એટલે મેં 2 વાર વાંચી. ત્યાં મેં પણ 1 વાર વાંચી છે. કેવું લાગ્યું? મન ન જાય. મેં બોલ છોકરી કેમ? સીતાજી અભણ હશે બોલ. રામને વનમાં જવાનું હતું, એકનું જ વચન હતું, ખોટે ખોટી સાથે હેડી ગઈ બોલ. હું આવું તો જવું જ નહીં. લે તું ક્યાં જનકનું સોરું છો?
અને તારો થોડો સ્વયંવર કરવાનો હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય. તા વળી બીજી હતી ને તે શું કે હું આવતો નાહી જ જાઉં, હું તો સાથે જ હેડી જાઉં. બોલ કેમ? કે ઘરમાં 3 સાસુ એને કરતા તો જંગલમાં સારું. લે હવે આના દાખલા ન દેવાય સાહેબ, આને યાદ ન કરાય. પણ આ કથાઓ એની છે.